જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો। વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નીકળતા જીઆઈડીસીનો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો અને ભારતીય સેનાના શૌર્યને વંદન કરીને બિરદાવવામાં આવ્યું હતું। કાશ્મીરમાં પહેલગામ ખાતે 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ જે રીતે 26 જેટલા લોકોને નિર્મમ હત્યા કરી હતી, એના અનુસંધાનમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 15મે દિવસે પાકિસ્તાનના 9 જગ્યાએ બંકરો તોડીને લગભગ 100 થી પણ વધારે આતંકવાદીઓનો ખાટલો બોલાવીને જે પ્રકારે ભારત સરકારે પણ પગલાં લીધા છે, ત્યારે જે રીતે દેશના લશ્કરના 3 પાંખના વડાઓ જે રીતે કામગીરી કરે, ત્યારે એમને બિરદાવવા માટે આ સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રા કાઢીને તમામ સૈનિકોને ઉત્સાહમાં વધારો થાય અને સ્થાનિક પ્રજાઓની અંદર પણ આ રાષ્ટ્રભાવના પ્રજ્વલિત થાય। આજે અહીંયા રેલીમાં જોડાયા ત્યારે તમામનો પણ આભાર માનું છું। 22 એપ્રિલના રોજ કાશ્મીરની પહેલગામમાં આવેલી બેસરન ખીણમાં 26 આપણા પર્યટકોને આતંકવાદીઓએ આ પર્યટકોનું નામ પૂછીને, ધર્મ પૂછીને એમને ગોળી મારી અને મોતને ઘાટ ઉતારેલા। એ પછી આપણા દેશના વડાપ્રધાને ઓપરેશન સિંદૂરના નામે ઘોષણા કરી અને કહ્યું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં કરી શકે એવો અમે જવાબ આપીશું, એવો એમને સબક શીખવાડીશું। અને એ રીતે આપણી દેશની 3 પાંખના વડાઓએ ભેગા મળીને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના 9 જેટલા અડ્ડાઓ પર ફાયરિંગ કરી, એમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી અને 100 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારેલા છે। એટલે જે આપણી મા બહેનોનું જે સિંદૂર ભૂસ્યું હતું, એના બદલામાં ઓપરેશન સિંદૂર કરી અને આપણા દેશના જવાનોને આજે કામગીરી કરી અને બિરદાવવા માટે તિરંગા યાત્રા 2 દિવસથી ચાલી રહી છે। દેશના સમગ્ર વિસ્તારમાં આ એક તિરંગા યાત્રા કરી રહ્યા છે।